કાલે ચાની ટીકલીઓ ગંદા બંધ કર્યા મણિનગરમાં ભૂકાત છો તો સોળ કે 16 નહીં વધારે 20 ચોક્કસ ચોક્કસ. ચલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? ઓકે, આપણે શીખ્યા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેની શરૂઆત કરી હતી તેના ઉપયોગ અને કેટલાક નિયમોથી, જેની અંદર મેં 4 કોષ્ટક તમને દર્શાવ્યા હતા. બરાબર છે? અને આ કોષ્ટક દ્વારા મેં તમને કહ્યું હતું કે આ કોષ્ટક તૈયાર હોય તો જ આપણે તેની અંદર ચેન્જીસ લાવી શકીએ છીએ. શરૂઆત કરી હતી ત્યારબાદ કેટલાક નિયમોથી. જે નિયમો હતા, પહેલો નિયમ દર્શાવ્યો હતો કે જ્યારે કર્તા તરીકે આઈ, મી, માય, માઇન તે સર્વનામો હોય છે ત્યારે આપણે બોલનાર કર્તા પ્રમાણે ફેરફાર કરીએ છીએ. હવે બીજો નિયમ છે, જ્યારે આરએસમાં આપેલા વાક્યમાં કર્તા તરીકે વી, અસ, અવર કે અવર્સ સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે તે વાક્યને પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં ફેરવતી વખતે ધે, ધેમ, ધેર કે ધેર્સ પ્રમાણે ફેરવવામાં આવે છે. ઓકે, અહીંયા દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે અહીંયા લખેલું હોય કે શી સેડ ટુ મી, તેણીએ મને કહ્યું હતું. વી આર ક્લેવર સ્ટુડન્ટ્સ, અમે હોશિયાર વિદ્યાર્થીઓ છીએ. હવે અહીંયા ધ્યાન આપો, કર્તા તરીકે કયું સર્વનામ વાપર્યું છે? વી. તો જ્યારે અહીંયા વી હોય તો તેનું ધે થઈ જાય, અસ હોય તો તેનું ધેમ થઈ જાય,
અવર હોય તો તેનું ધેર થઈ જાય અને અવર્સ હોય ત્યારે તેનું ધેર્સ થઈ જાય. આવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીએ ત્યારે આ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે. હવે જોઈએ અહીંયા ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે વાક્યમાં શું થશે? તો શી ટોલ્ડ. કેમ ટોલ્ડ આવ્યું? કારણ કે સેડ ટુ લખ્યું છે અને આપેલું વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન વાક્ય છે. કેવો છે? વિધાન વાક્ય. તો શી ટોલ્ડ મી. સંયોજક તરીકે શું લઈશું? ધેટ. કારણ કે આપેલું વાક્ય કેવું છે? વિધાન. માટે શી ટોલ્ડ મી ધેટ. વી આપેલું છે માટે આપણે વીનું શું કરી દઈશું? ધે કરી દઈશું. શું કરી દઈશું? ધે. તો અહીંયા કરી દઈશું ધે ઇઝ એમ આરનું શું થઈ જાય? વેર. તો અહીંયા મૂકી દઈશું વેર. તો ધેટ ધે વેર ક્લેવર સ્ટુડન્ટ્સ. આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચનું થઈ ગયું. ખબર પડી? તો આ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો વીનું ધે, અસનું ધેમ, અવરનું ધેર અને અવર્સનું ધેર્સમાં ફેરફાર કરવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે અહીં લખેલું હોય કે ધે સેડ ટુ હિમ. તેઓએ તેમને કહ્યું હતું અવર ટીચર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. અમારા શિક્ષક ખૂબ જ કડક છે. બરાબર છે. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે શું થઈ જશે? તો દે ટોલ્ડ હિમ. દે ટોલ્ડ હિમ ધેટ. હવે ધ્યાન આપો અહીંયા શું લે? અવર. તો અવરનું આપણે શું કરી દેવાનું છે? ધેર. તો અહીંયા અવરનું આપણે કરી દઈશું ધેર ટીચર. એક વચન ઇઝ વાપર્યું છે તો અહીંયા શું કરી દઈશું? વોઝ વેરી સ્ટ્રિક્ટ. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. ઓકે. ત્રીજો નિયમ જોઈએ. જ્યારે આરએસમાં આપેલા વાક્યમાં કર્તા તરીકે યુ, યોર કે યોર સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે વાક્યને પરોક્ષમાં એટલે કે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તે સર્વનામોને સાંભળનાર કર્તા પ્રમાણે, શેના પ્રમાણે? સાંભળનાર કર્તા પ્રમાણે બદલવામાં આવે છે. હવે અહીં શું કહે છે? જ્યારે સર્વનામો કયા વપરાયા હોય? યુ, યોર કે યોર્સ, ત્યારે તેને પરોક્ષમાં ફેરવતી વખતે સાંભળનાર કર્તા તરીકે ફેરફાર કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા દાખલા તરીકે અહીંયા લખેલું હોય કે હી સેડ ટુ હર. તેણે તેણીને કહ્યું હતું યુ આર વેરી લેઝી. તું ખૂબ જ આળસુ છે. બરાબર છે. ઓકે. ધ્યાન આપો. અહીંયા સર્વનામ તરીકે શેનો ઉપયોગ કર્યો છે? યુનો. યુ કયું સર્વનામ છે? પ્રથમ સર્વનામ છે એટલે કે મુખ્ય સર્વનામ છે. કયું સર્વનામ? મુખ્ય સર્વનામ. ઓકે. હવે આ વાક્યને જો આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો અહીંયા હીનું હી જ રહેશે. સેડ ટુ આપ્યું છે તો એનું શું થઈ જશે? ટોલ્ડ. કેમ? કારણ કે આપેલું વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. કેવું છે? વિધાન વાક્ય. તો હી ટોલ્ડ હર સંયોજક તરીકે શું લઈશું? ધેટ. કેમ? કારણ કે આપેલું વાક્ય કેવું છે? વિધાન. તો હી ટોલ્ડ હર ધેટ
યુ મુખ્ય સર્વનામ છે, જેને સાંભળનાર કર્તા પ્રમાણે ફેરવાય. સાંભળનાર કર્તા તરીકે કોણ છે? હર. તો એનું શું થઈ જાય? મુખ્ય સર્વનામ શી. શું થઈ જાય? શી. તો અહીંયા આપણે મૂકી દઈશું શી. ઇઝ એમાંનું શું થઈ જાય? વોઝ કે વેર. એક વચન જે માટે શું મૂકીશું? વોઝ. શી વોઝ વેરી લેઝી. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. હી ટોલ્ડ હર ધેટ. યુ મુખ્ય સર્વનામ હતું, તેને સાંભળનાર કરતા પ્રમાણે ફેરવવાનું. શેના પ્રમાણે? સાંભળનાર કરતા હર પ્રમાણે. તો હરનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? શી. ખબર પડી? તો શી વોઝ વેરી લેઝી. બીજું વાક્ય જોઈએ અહીંયા. યસ, એક્સક્યુઝ મી, એક મિનિટ. ના, બંધ છે. ઓકે, રશ્મિકા, તમારો એક પ્રશ્ન છે. સાદા ભવિષ્યકાળનો સાદો ભવિષ્ય, કદાચ બાય મિસ્ટેક મારાથી લખાઈ ગયું હશે. સાદા ભવિષ્યકાળનું સાદો ભવિષ્યકાળ. એક્ઝેક્ટલી યુ આર રાઈટ. ત્યાં પૂર્ણ ભવિષ્યકાળ આવશે. વિલ બી આવશે, વુડ આવશે. વુડ પ્લસ કે વિલનું મૂળ ક્રિયાપદ નહીં આવે, પણ શું થઈ જશે? વુડ થઈ જશે. શેલ વિલનું વુડ થઈ જશે. ઓકે, પૂર્ણ ભવિષ્યકાળ આવશે. ઓકે, તો અહીંયા આગળ વધીએ છીએ હવે આપણે. તો અહીંયા આપણે કહ્યું છે કે હી ટોલ્ડ હર ધેટ શી વોઝ વેરી લેઝી. બીજું વાક્ય જોઈએ. ધે સેડ ટુ મી. તેઓએ મને કહ્યું હતું. શું કહ્યું હતું? તો અહીંયા કહ્યું છે યોર ફાધર ઇઝ એન ઓનેસ્ટ મેન. તારા પિતા એક પ્રામાણિક વ્યક્તિ છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. શેના પ્રમાણે ફેરફાર કરવાનો? સાંભળનાર કરતા પ્રમાણે. સાંભળનાર કરતા તરીકે કોણ છે? મી છે. હવે અહીંયા શું કરીએ? યોર. તો યુ યોર. ત્રીજું કર્મણી સ્વરૂપ જે આવે છે યોર પ્રમાણે, અહીંયા મીનું શું કરી દેવાનું? કર્મણી સ્વરૂપ. તો મી શેમાંથી ઉત્પન્ન થયું? આયમાંથી. તો આય, મી, માય. તો અહીંયા યોરનું શું થઈ જશે? માય ફાધર. તો વાક્ય અહીંયા એવું બનશે. ધે ટોલ્ડ મી ધેટ. ધે ટોલ્ડ મી ધેટ માય ફાધર. યોર ફાધરનું શું થઈ ગયું? માય ફાધર. કેમ? કારણ કે અહીંયા યોર પ્રમાણે સાંભળનાર કરતા પ્રમાણે ચેન્જીસ કરવાનો હતો. અહીંયા યોર આપ્યું છે કર્મણી સ્વરૂપ, તો અહીંયા મીનું કર્મણી સ્વરૂપ શું થઈ જાય? માય. શું થઈ જાય? માય. માય ફાધર વોઝ એન ઓનેસ્ટ મેન. તો આવું એક વાક્ય બને છે. વાક્ય આખું જોઈ લો ફરીથી. ધે ટોલ્ડ મી ધેટ. તેઓએ મને કહ્યું હતું કે માય ફાધર વોઝ એન ઓનેસ્ટ મેન. ક્લિયર? ઓકે, હવે જોઈએ નંબર 4. નિયમ નંબર 4 જોઈ લઈએ. તો અહીંયા કહે છે કે જ્યારે આરએસના આપેલા વાક્યમાં કર્તા તરીકે હી, હિમ, હિઝ, શી, હર, હર્સ, ઇટ કે ઇટ્સ સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે તે વાક્યને પરોક્ષમાં ફેરવતી વખતે આ સર્વનામોમાં કોઈ જ ફેરફાર થતો નથી.
અહીંયા શું કહે છે? ત્રીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ બહુવચનના સર્વનામો, જેમાં હી, શી, ઈટના બધા સર્વનામ આવી જાય અને ધે, ધેમ, ધેર, ધે, ધેમ, ધેર કે ધેર્સ, બરાબર છે. આ સર્વનામો આવી જાય. ત્રીજો પુરુષ એકવચનના તો આવે, સાથે સાથે કયા સર્વનામો આવે? ત્રીજો પુરુષ બહુવચનના પણ આવી જાય. તો ત્યારે તે સર્વનામોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. હી, હિમ, હીઝ, શી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર, ધેર્સ. તો આ સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે તેમાં કોઈ ચેન્જીસ થતો નથી. બરાબર છે. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે કે આ રહી ગયા હતા તો અહીંયા એડ કરી દેવા. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા લખેલું હોય કે હી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું હતું. હી ઇઝ વેરી હેન્ડસમ મેન, તે ખૂબ જ દેખાવડો યુવક છે. બરાબર છે. તો અહીંયા હીનું હી જ રહેશે. હીનું શું રહેશે? હી. તો અહીંયા વાક્યમાં જોઈએ, હી ટોલ્ડ હર ધેટ, હી ટોલ્ડ હર ધેટ. હવે અહીંયા શું આપ્યું છે? હી. તો હીનું સ્મોલ લેટરમાં લખી દેવાનું હી. ઇઝનું શું થઈ જશે? વોઝ. હી વોઝ very handsome man. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. બીજું એક વાક્ય જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય, she said to me, they are very clever students. તેઓ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ છે. અહીંયા આ વાક્યને જો ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો શું થઈ જાય? શી ટોલ્ડ મી ધેટ. ધેનું ધે જ રહેશે પણ સ્મોલ લેટર થઈ જશે. ધે વેર વેરી ક્લેવર સ્ટુડન્ટ્સ. બરાબર. તો આવી રીતે આપણે તે સર્વનામોમાં કોઈ જ ફેરફાર કરતા નથી. જ્યારે હી, હિમ, હીઝ, શી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર, ધેર્સ સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે. ખબર પડી? ફરીથી સમજાવું છું, બીજા નિયમથી રિવિઝન કરી લઈએ આપણે. જ્યારે આરએસમાં આપેલા વાક્યમાં કર્તા તરીકે શું હોય? વી, અસ, અવર કે અવર્સ આપ્યું હોય ત્યારે તે વાક્યને પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં ફેરવતી વખતે વી, અસ, અવર, અવર્સના સ્થાને ધે, ધેમ, ધેર, ધેર્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા લખ્યું શી સેડ ટુ મી વી આર ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા શું થઈ ગયું? શી ટોલ્ડ મી ધેટ. મીનું શું કરી દીધું? ધે. ધે વેર ક્લેવર સ્ટુડન્ટ. ઓકે. બીજા વાક્યમાં જોઈ લો, ધે સેડ ટુ હિમ, તેઓએ તેને કહ્યું હતું, અવર ટીચર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. તો અહીંયા શું લખી દીધું? અવર. તો એનું શું કરી દીધું? ધેર. તો વાક્ય શું થઈ ગયું? ધે ટોલ્ડ હિમ that their teacher was very strict. ત્રીજા નિયમમાં શું જણાવ્યું? જ્યારે આરએસમાં આપેલા વાક્યમાં કર્તા તરીકે યુ, યોર કે યોર સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે પ્રત્યક્ષમાં ફેરવતી વખતે તે સર્વનામોને સાંભળનાર કર્તા પ્રમાણે બદલવામાં આવે છે. હી સેડ ટુ હર, સાંભળનાર કરતા કોણ હતો? હર. અહીંયા કોણ હતું? સાંભળનાર કરતા તરીકે હર. યુ આર વેરી લેઝી. યુ શું છે? મુખ્ય સર્વનામ. તો અહીંયા યુનું હર પ્રમાણે મુખ્ય સર્વનામ શું થઈ જાય? શી. તો હી ટોલ્ડ હર ધેટ શી વોઝ વેરી લેઝી. બીજો વાક્યમાં પણ એવું જ હતું. ધે સેડ ટુ મી, તેઓએ મને કહ્યું હતું, યોર ફાધર ઇઝ એન ઓનેસ્ટ મેન.
અહીંયા કયું સર્વનામ હતું? યોર હતું, એટલે કે કર્મણી સ્વરૂપ હતું. કયું સ્વરૂપ હતું? કર્મણી. તો અહીંયા મીને આપણે શેમાં ફેરવવાનું? કર્મણી સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? કર્મણી. તો આઈ, મી અને માય. તો અહીંયા આપણે શું કરી દીધું? માય. તો ધે ટોલ્ડ મી ધેટ માય ફાધર વોઝ એન ઓનેસ્ટ મેન. હવે જ્યારે આરએસમાં કરતા તરીકે હી, હિમ, હી, શી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર, ધેર્સ સર્વનામોનો ઉપયોગ થયો હોય ત્યારે તેમાં કોઈ ચેન્જીસ કરવાના થતા નથી. ત્રીજો પુરુષ એક વચન કે ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે તેમાં કોઈ ચેન્જીસ થતા નથી. હી સેડ ટુ હર હી ઇઝ વેરી હેન્ડસમ મેન. તો અહીંયા આખું વાક્ય તેનું તે જ રહેશે, ફેરફાર થશે રિપોર્ટિંગ વર્બની અંદર. હી ટોલ્ડ હર ધેટ, હીનું હી જ રહ્યું, એમાં કોઈ ચેન્જીસ કર્યા નથી. ઇઝનું શું થઈ ગયું? વોઝ. હી વોઝ વેરી હેન્ડસમ મેન. બીજા વાક્યમાં જુઓ, શી સેડ ટુ મી ધે આર વેરી ક્લેવર સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણે કરી દઈશું શી ટોલ્ડ મી ધેટ, ધેનું ધે જ રહ્યું પણ સ્મોલ લેટર થઈ ગયો, તો ધે વેર વેરી ક્લેવર સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણે તે વાક્યોને શેમાં ફેરવીશું? ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ. ઓકે, હવે આગળ બીજા અન્ય કેટલાક નિયમો છે જેને આપણે ધ્યાનમાં લઈશું. બરાબર છે? ઓકે, હવે આપણે જોઈ રહ્યા છીએ સંયોજકોનો ઉપયોગ, જે ખૂબ જ મહત્વનો છે. સંયોજકોનો ઉપયોગ. ક્યારે કયું સંયોજક વાપરવું તે આપણને ખબર હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે અમને એવા જોવા મળતા હોય છે કે જેને સંપૂર્ણપણે શુદ્ધ ગુજરાતીમાં સમજાવીએ છીએ, એક્ઝામ્પલ આપીને સમજાવીએ છીએ, પણ તેમ છતાં કયું સંયોજક વાપરવું તેઓને ખ્યાલ હોતો નથી. બરાબર છે? તો સામાન્ય રીતે આ સંયોજકોનો ઉપયોગ જાણવો ખૂબ જ જરૂરી છે. જો તમે સંયોજક ખોટું લગાડશો, ખોટા સંયોજકનો ઉપયોગ કરશો, તો તમારું આખું વાક્ય ભલે પાછળથી સાચું હોય પણ તે શું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. પહેલું જોઈએ ધેટ સંયોજક. કયું સંયોજક? ધેટ, જેનો મતલબ થાય કે જે. ધેટનો મતલબ શું થાય? કે જે. ધેટ સંયોજકનો ઉપયોગ જ્યારે, જો ધ્યાન આપજો, જ્યારે આરએસમાં આપેલું વાક્ય વિધાન, નકાર કે ઉદ્ગાર હોય ત્યારે તે વાક્યને ધેટ સંયોજકથી, કયા સંયોજકથી? ધેટ સંયોજકથી, કર્તા સાથે જોડવામાં આવે છે. ઓકે, જ્યારે વાક્ય કેવું હોય? આરએસમાં આપેલું વાક્ય વિધાન હોય, નકાર હોય કે ઉદ્ગાર હોય ત્યારે તે વાક્યને ધેટ સંયોજકની મદદથી જોડવામાં આવે છે. તો અહીંયા આવી રીતે આપણે લેટ્સ વાળું વાક્ય પણ આવી જશે. તો લેટ્સ વાળું વાક્ય પણ આવી શકે છે અહીંયા. તો અહીંયા આ 4 પ્રકારના વાક્યો આપણે અહીંયા જોઈશું એક્ઝામ્પલમાં. દાખલા તરીકે અહીંયા લખેલું હોય હી સેડ ટુ મી આઈ એમ અ ડોક્ટર. ઓકે, તો અહીંયા બીજા વાક્યમાં આપણે જોયું કે અહીંયા પણ આપણે શેનો ઉપયોગ કર્યો? ધેટ સંયોજકનો. અને ત્યારે આઈ ડોન્ટનું શું થઈ ગયું? શી ડીડન્ટ ડુ હર હોમવર્ક ડેલી. થોડો નેટવર્ક પ્રોબ્લેમ થયો છે એટલા માટે આપણે કનેક્ટિવિટી જતી રહી હતી. ઓકે, હવે જોઈએ છીએ ત્રીજું વાક્ય, જે શેનું છે? લેટ્સ વાળું. કેવું વાક્ય છે? લેટ્સ વાળું.
તો આ લેટ્સ વાળા વાક્યને જોઈએ. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય હી સેડ ટુ હિમ, તેણે તેને કહ્યું હતું. શું કહ્યું હતું? લેટ્સ પ્લે કેરમ. ચલ કેરમ રમીએ. જ્યારે પણ આ લેટ્સ વાળા વાક્યનો ઉપયોગ કરવામાં આવે તો લેટ્સનું જે રૂપ છે તે લેટ અસ આવું થાય છે. લેટ અસ, બરાબર છે. ઓકે, જ્યારે આપણે જોયું કે ભાઈ આપણે વી, અસ, અવર કે અવર્સ, તો તેનું શું કરવાનું હતું? ધે, ધેમ, ધેર અને ધેર્સ આવા રૂપનો ઉપયોગ કરવાનો હતો. શીખવાડ્યું કે નહીં હમણાં? તો ધે, ધેમ, ધેર, ધેર્સ. હવે અહીંયા લેટ અસ આપ્યું છે તો અહીંયા શું થઈ જશે? લેટ ધેમ થઈ જશે. થાય કે નહીં? તો અહીંયા આપણે લેટ અસ આપ્યું છે, જેનું ટૂંકું રૂપ શું મૂક્યું છે? લેટ્સ. કયું મૂક્યું છે? લેટ્સ. તો અહીંયા લેટ અસનું શું કરી દઈશું? લેટ ધેમ. ક્લિયર? તો અહીંયા કન્ફ્યુઝન એક દૂર થઈ ગયું. સંયોજક તરીકે કયા શબ્દનો ઉપયોગ કરીશું? ધેટ શબ્દનો. ઓકે, હવે શું કરવાનું છે? આ લેટ્સને દૂર કરીને ત્યાં લેટ ધેમ મૂકવાનું છે. હવે અહીંયા એક સર્વનામનો ઉપયોગ કરવાનો છે કે જેની મદદથી આપણે વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીશું. ફોર એક્ઝામ્પલ, હી લેટ્સ વાળું વાક્ય હોય તો શું થઈ જાય? સજેસ્ટેડ. શું થઈ જાય? સજેસ્ટેડ હિમ. હી સજેસ્ટેડ હિમ. સંયોજક તરીકે શું લઈશું? ધેટ. કયો લઈશું? ધેટ. હવે લેટ શબ્દ તો નીકળી ગયો, તેના જગ્યાએ શું આવી જશે? લેટ ધેમ પ્લે કેરમ. તો આવી રીતે વાક્ય બનશે. હી સજેસ્ટેડ હિમ ધેટ લેટ ધેમ પ્લે કેરમ. બીજી રીતે આવું પણ વાક્ય બની જશે. હવે જે વાક્ય હું તમને લખાવવા જઈ રહ્યો છું તે આ વાક્ય કરતાં પણ સરળ છે. કેવી રીતે? તો અહીંયા આપણે વાક્યને આવી રીતે જ લખીશું. હી સજેસ્ટેડ હિમ ધેટ. અહીંયા પણ શેનો ઉપયોગ કર્યો? ધેટ સંયોજકનો. હવે શું કરવાનું છે? આ લેટ ધેમને પણ મૂકવાનું નથી. લેટ ધેમ પણ મૂકવાનું નથી. તેના સ્થાને શું મૂકી દેવાનું? ધે શુડ. જે શું બતાવે? નિયત ફરજ દર્શાવે. શું દર્શાવે? નિયત ફરજ. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? ધે શુડ. પછી જે મૂળ ક્રિયાપદ વાળું વાક્ય આપ્યું હોય તેનું તે જ. ધે શુડ પ્લે કેરમ. તો આ વાક્ય પણ સાચું ગણાય. બંને વાક્યનો ઉપયોગ કરી શકાય. લેટ્સની જગ્યાએ લેટ ધેમનો પણ ઉપયોગ કરી શકાય અને લેટ્સની જગ્યાએ ધે શુડનો પણ ઉપયોગ કરી શકાય છે. પણ સંયોજક તરીકે શેનો ઉપયોગ થાય છે? ધેટ સંયોજકનો જ ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા આપણે વિધાન વાક્ય જોયું, નકાર જોયું અને લેટ્સ વાળું વાક્ય જોયું. ઓકે, હવે જોઈએ છીએ આપણે ઉદ્ગાર વાક્ય. કેવું વાક્ય? ઉદ્ગાર. તો ઉદ્ગાર વાક્યની અંદર દાખલા તરીકે અહીંયા લખ્યું હોય they said to her how beautiful you are. ઓકે, they said to her, તેઓએ તેણીને કહ્યું હતું how beautiful you are. તું કેટલી સુંદર છે. ઓકે, અહીંયા શું કર્યા છે? સુંદરતાના વખાણ કર્યા છે. આ વાક્યમાં શું કર્યા છે? સુંદરતાના વખાણ. તો અહીંયા જ્યારે વાક્યને આપણે શેમાં ફેરવીશું? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીશું ત્યારે આપણે તેની અંદર ચેન્જીસ કરીશું કે they exclaimed with praise.
પ્રેઝ એટલે શું કરવા? વખાણ કરવા. શું કરવા? વખાણ. તો અહીંયા આપણે લખી દઈશું, બરાબર છે. તો they exclaimed with praise to her. સંયોજક તરીકે શું લઈશું? ધેટ સંયોજક. કયો સંયોજક? ધેટ સંયોજક. ધેટ સંયોજકનો ઉપયોગ કરીશું. હવે હાઉ શબ્દ શું બતાવે છે? ઉદ્ગાર ભાવ દર્શાવે છે. આને શું કરી દેવાનો? કાઢી દેવાનો. હવે તે વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવી દેવાનું. તો વિધાન સ્વરૂપમાં ફેરવીએ તો પહેલો શું આવે? કર્તા આવે. તો યુ શું છે? સર્વનામ કર્તા તરીકે. યુ કોના માટે છે? હર માટે. યુ મુખ્ય સર્વનામ છે. કેવું છે? મુખ્ય. તો અહીંયા હરનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? સી. આર આપ્યું છે તો સી જોડે શું આવે? વોઝ અથવા વેર. એમાંથી શું લીધું? વોઝ. શી વોઝ બ્યુટીફુલ લખ્યું છે, એની જગ્યાએ લખીશું વેરી બ્યુટીફુલ. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચ. બીજું એક એક્ઝામ્પલ પણ આપી દઉં. શી સેડ ટુ મી, what a nice handwriting have you. Sorry, you have. બરાબર છે. તો અહીંયા she said to me, તેણીએ મને કહ્યું હતું, what a nice handwriting you have. તારા અક્ષર કેટલા સુંદર છે. તો અહીંયા પણ આપણે શું કરીશું? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ શબ્દનો ઉપયોગ કરીશું. she exclaimed with praise to me. બરાબર છે. ધેટ શું લઈશું? સંયોજક તરીકે. તો અહીંયા વાપર્યો ધેટ સંયોજક. ધેટ. હવે વોટ શબ્દ શું બતાવે છે? ઉદ્ગાર ભાવ. એને આપણે કાઢી નાખીશું. હવે વાક્યની શરૂઆત કર્તાથી થશે. તો પહેલું પદ કયું આવશે? યુનું મી પ્રમાણે. યુ મુખ્ય સર્વનામ છે, તેનું મી પ્રમાણે શું થઈ જશે? આઈ. હેવ હેઝનું બીજા નંબરમાં આપણે શું કરી દઈશું? હેડ. શું કરી દઈશું? હેવ હેઝનું હેડ. તો અહીંયા લખી દઈશું આઈ હેડ અ વેરી નાઇસ હેન્ડ રાઇટિંગ. ક્લિયર? તો આવી રીતે ઉદ્ગાર વાક્યોમાં પણ સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધેટ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. તો 4 પ્રકારના વાક્યોમાં શેનો ઉપયોગ થાય છે? ધેટ સંયોજકનો. વિધાન, નકાર, લેટ્સ વાળા અને ઉદ્ગાર વાક્યો હોય ત્યારે તેની શરૂઆત શેનાથી થાય છે? આપણે ધેટ સંયોજકથી જોડીએ છીએ. બરાબર છે? ઓકે. બીજું જોઈએ ઇફ. ઇફ સંયોજક. ઇફનો મતલબ થાય જો. બરાબર છે? તો અહીંયા તેનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે આરએસમાં આપેલું વાક્ય ટુ બીના રૂપ અથવા સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પ્રશ્નાર્થ સ્વરૂપમાં આપેલું હોય ત્યારે તે વાક્યને કર્તા સાથે જોડવા માટે ઇફ અથવા વેધર. કયા બે સંયોજકો? ઇફ અથવા વેધરનો પણ ઉપયોગ કરીને
પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં છે। ફરીથી સમજી લો, જ્યારે આરએસમાં આપણું વાક્ય શેનાથી શરૂ થતું હોય? ટુ બીના રૂપ કે સહાય। દાખલા તરીકે શરૂઆત શેનાથી થાય છે? ટુ બીના રૂપ અથવા તો હેલ્પિંગ વર્બ, બરાબર, તેનાથી થાય છે। અને તે વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ છે, ઇન્ટ્રોગેટિવ। દાખલા તરીકે she said to her, do you have a red dress? છોકરીઓ ડ્રેસની જ વાતો કરતી હોય, બરાબર છે, કપડાની વાતો થતી હોય, મોજ શોખની। તો અહીંયા પૂછે છે કે she said to her, do you have a red dress? તો ક્યાંક વાતાવરણનું જે મોસમની જાણકારી હોય એ પણ વેધર કહેવાય, બરાબર છે। તો એ વેધરની જગ્યાએ આપણે સસ્તામાં સસ્તું શું છે? ઇફ। હવે આ ડુ શબ્દ શું થઈ જાય? નીકળી જાય। હવે મુખ્ય કર્તાથી વિધાન વાક્યની શરૂઆત થાય। યુ કોના માટે છે? હર માટે। તો અહીંયા શું થઈ જશે? શી। હેવ હેઝનું શું થઈ જાય? હેડ। તો ઇફ શી હેડ અ રેડ ડ્રેસ, તો આ વાક્ય કેવું થઈ ગયું? વિધાન થઈ ગયું। શી આસ્ક્ડ હર ઇફ શી હેડ અ રેડ ડ્રેસ। બીજું વાક્ય જોઈએ, ધે સેડ ટુ મી, તેઓએ મને કહ્યું હતું। ડીડ યુ વિઝિટ ધ લાઇબ્રેરી યસ્ટરડે, શું તે ગઈકાલે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શેનાથી થઈ? સહાયકારક ક્રિયાપદ ડીડથી થઈ। શેનાથી થઈ? ડીડ વડે। તો વાક્ય શું બનશે? ધે આસ્ક્ડ મી ઇફ। ઇફ શું વાપર્યું? સંયોજક। ઇફ શું વાપર્યું? સંયોજક તરીકે। હવે જો ધ્યાન આપો, ડીડ છે શેનું સહાયકારક ક્રિયાપદ છે? સાદા ભૂતકાળનું। તો આપણે કરી દઈશું યુનું મી પ્રમાણે આઈ। શું કરી દઈશું? યુનું મી પ્રમાણે કરી દઈશું આઈ। ડીડ વિઝિટ છે તો અહીંયા શું થઈ જશે? હેડ વિઝિટેડ। ઇફ આઈ હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી ધ પ્રીવિયસ ડે। તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ। તો ધે આસ્ક્ડ મી ઇફ આઈ હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી ધ પ્રીવિયસ ડે। આવું એક વાક્ય બને। આશા રાખીએ કે તમને સંયોજકોમાં ખબર પડી હશે અને આગળના નિયમો જે ચલાયા તેમાં સરળતાથી સમજણ પડી હશે। આ જે નિયમો લખાવું છું તે તૈયાર કરતા રહેજો। જ્યારે પણ તમારા ચોપડા મંગાવવામાં આવે એ નોટ્સ બુક્સ, તેમાં બધી નોંધ લખેલી હોવી જોઈએ અને સંપૂર્ણપણે તૈયાર હોવી જોઈએ। જ્યારે પણ રિસીવ કરવામાં આવશે નોટબુક્સ ત્યારે પ્રશ્નોત્તરી કરવામાં આવશે, બરાબર છે। ઓનલાઈન પણ ગમે ત્યારે હું તમને પ્રશ્નોત્તરી કરી શકું છું, માટે બધાએ તૈયારી કરતા રહેવાનું છે, બરાબર। નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ, ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય।